સ્વાગત છે મિત્રો તમારા બધાનું MM પવાર સરકી ક્લાસમાં પાવર ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 12 યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસ નામનો આજે આપણે પાઠ શીખીશું. મેનેજ યોર સ્ટ્રેસની ગ્લોસરી આપેલી છે જે આપણે અગાઉ જોઈ ચૂકેલા છીએ. હવે આપણે પાઠની શરૂઆત કરીશું. મેનેજ યોર સ્ટ્રેસ એની બાજુમાં લખ્યું છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. યાદ રાખીએ મિત્રો, આજના જમાના પ્રમાણે, આજનો જો યુગ જોઈએ એ પ્રમાણે, તો તમારે સ્ટ્રેસને મેનેજ જ કરવાનો રહ્યો. સ્ટ્રેસ એટલે માનસિક દબાણ, માનસિક તણાવ. આપણે એને મેનેજ જ કરી શકીશું. આજના બિઝી શિડ્યુલમાંથી અને બિઝી લાઈફ જે આપણી બની ગઈ છે એમાંથી તમે સ્ટ્રેસને રિમૂવ નથી કરી શકતા, દૂર નથી કરી શકતા. એટલે હવે એને મેનેજ કરવો જ રહ્યો. અને મેનેજ કરવો સ્ટ્રેસને, દેટ મીન્સ સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. આપણી જે માનસિક સ્થિતિસ્થાપકતા છે એને વધારે મજબૂત બનાવીશું, વધારે સ્ટ્રેન્થન બનાવીશું. પહેલાં એ માટે આપણું મગજ, મન, મસ્તિષ્ક, એની સાથે જોડાયેલી લાગણીઓ અને એની સાથે જોડાયેલું આપણું શરીર, આ બધું કઈ રીતે કામ કરે છે આપણે એને પહેલાં સમજવું રહ્યું. લેટ્સ સ્ટાર્ટ ઇટ. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. આપણું જે માઇન્ડ છે એટલે કે આપણું મગજ જે છે એની સાથે જોડાયેલી લાગણીઓ અને એની સાથે જોડાયેલું આપણું શરીર આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. આ એકબીજા સાથે બહુ ક્લોઝલી, બારીકાઈથી ઇન્ટરલિંક્ડ, સંકળાયેલું છે અને ઓલવેઝ વર્ક ટુગેધર, અને બધું એક સાથે કામ કરે છે. એવું નથી બનતું કે શરીર કામ કરતું હોય અને માઇન્ડ, ઇમોશન્સ કંઈ કામ કરતું જ ના હોય, એવું શક્ય નથી. હંમેશા આ ત્રણેય ભેગા મળીને, હળી મળીને કામ કરે છે, કારણ કે આ બધા એકબીજા સાથે સારી રીતે સંકળાયેલા છે. કયા કયા? માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્યુશ ધેમ મોર ક્લિયરલી. ડિસ્ટિંગ્યુશ એટલે તફાવત કરવો, અલગ પાડવો. એ તમને વધારે સ્પષ્ટ રીતે અલગ પાડવામાં મદદ કરી શકે છે કે ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે આ ત્રણે અલગ અલગ સમજો તો તમે આનો તફાવત અથવા તેમને સારી રીતે સમજી શકો છો. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. તમારી માનસિક ક્ષમતાઓ એ તમારી એવી શક્તિઓ છે. દાખલા તરીકે ટુ કોન્સન્ટ્રેટ, આ તમારી માનસિક ક્ષમતા છે કે તમે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. ધ્યાન કેન્દ્રિત કરીને ટુ ટેકિંગ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી એકત્ર કરી શકો છો. નવી માહિતી એકત્ર કરીને ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. આ જૂની માહિતી છે, આ નવી માહિતી છે, એવી રીતના એમાં બી તમે તફાવત કરી શકો છો. અને આ બધું યાદ રાખીને, રિમેમ્બર એટલે કે યાદ રાખીને, અને ટુ બી ઇન અ પોઝિશન, તમે એવી સ્થિતિમાં હો છો કે ટુ થિંક લોજિકલી, કે તમે તાર્કિક રીતે વિચાર કરી શકો છો, તર્ક લગાવી શકો છો કે આમાં ખોટું શું છે, સાચું શું છે, મારે શું કરવું જોઈએ. એ પરિસ્થિતિમાં તમે સારી રીતે વિચાર પણ કરી શકો છો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. આપણને આપણી માનસિક ક્ષમતાની જરૂર શા માટે પડે? એનો હેતુ શું? તો ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવો હોય, અભ્યાસ પૂરો થઈ જાય એના પછી જીવનમાં ટુ વર્ક, આપણે કામ કરવું છે, કાર્ય કરવું છે, કમાવવું છે, અથવા ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારા જીવનમાં એક સર્જનાત્મક, કન્સ્ટ્રક્ટિવ, એક બંધારણીય અને વર્કેબલ, એક કાર્યક્ષમ ક્રમ બનાવવાનો તમારા જીવનમાં, કે મારે શું કરવું છે. તમારા ધ્યેય હાંસિલ કરવા માટે એ જરૂરી છે કે તમારી માનસિક ક્ષમતાની તમારે જરૂર પડે. એન્ડ ટુ મેક અ રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. અને દૈનિક જે નિર્ણયો તમે લો છો, દૈનિક આપણે લાખો નિર્ણયો લઈએ છીએ, એ નિર્ણયો પણ આપણી માનસિક ક્ષમતા પર આધારિત રાખે છે. અહીંયા એનું એક નાનું એક ઉદાહરણ આપેલું છે ફ્રેન્ડ્સ. દાખલા તરીકે એવું માની લઈએ આપણે, ફોર એક્ઝામ્પલ, કે
ઇફ યુ હેડ અ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, તમારે તમારી નોકરી પર જવું છે, તમારા કાર્ય પર જવું છે, તમે ક્યાંક કામ કરવા નીકળ્યા છો, તમારી પાસે બે ઓપ્શન છે, તમે ચાલીને જઈ શકો છો અથવા તમારી પોતાની કાર લઈને જઈ શકો છો. હવે ત્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે ધ ફેક્ટ દેટ તમને એ સત્યનું ભાન થાય છે કે ઇટ વોઝ રેનિંગ, ત્યારે વરસાદ વરસી રહ્યો હતો, એ બી હાર્ડ, જબરજસ્ત વરસાદ વરસી રહ્યો હતો. હવે તમારી પાસે બે ચોઈસ હતી, ચાલીને જવાનું અથવા કાર લઈને જવાનું. હવે તમારી બુદ્ધિ છે એ કાર્યરત રહેશે. અહીંયા આપણે એક માનસિક નિર્ણય લઈશું. એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી થઈ ચૂકેલી છે, તમને કોલ્ડ થઈ ચૂકેલો છે. વરસાદ વરસી રહ્યો છે જબરજસ્ત, તમને શરદી પણ થઈ ગયેલી છે. તમારી પાસે ઓપ્શન છે કે ચાલતા જવું અથવા કાર લઈને જવું. તો એ પોઝિશનને ધ્યાનમાં રાખીને તમારી બુદ્ધિ એ નિર્ણય લેશે કે કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન, એ નિર્ણય તરફ તમને લઈ જશે કે દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. આપણે કાર લઈને જઈએ એ આપણા માટે હિતાવહ છે, એ આપણા માટે લાભદાયક છે. આ બુદ્ધિ નિર્ણય લે છે. આપણી માનસિક ક્ષમતાઓ, આપણી મેન્ટલ કેપેસિટી આ માટે જવાબદાર છે. દેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. આ એક ન્યાયિક રેશનલ વ્યવહારુ નિર્ણય છે જે બેઝડ ઓન ધ કરંટ સર્કમટાન્સીસ, જે વર્તમાન સર્કમટાન્સીસ એટલે કે સ્થિતિ, પરિસ્થિતિને આધારિત લેવામાં આવેલો છે. લેનાર કોણ છે? આપણી બુદ્ધિ એટલે કે આપણી માનસિક ક્ષમતા. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. આપણું જે માઇન્ડ જે છે એ આપણા શરીરનો એક રેશનલ, વ્યવહારુ અને લોજિકલ, એક તાર્કિક ભાગ છે. એ તર્ક લગાવે છે, વ્યવહારમાં જે સાચું હોય એ આપણને જણાવે છે. એ માઇન્ડ દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. હંમેશા એ આપણને મદદ કરે છે અનઇમોશનલ ચોઇસીસમાં. લાગણી વગરની, લાગણીહીન પસંદગી, એમાં લાગણી વેડા ન હોય. જ્યાં બુદ્ધિ હોય ત્યાં લાગણી વેડા ન હોઈ શકે. એટલે એ લાગણીહીન પસંદગીમાં આપણી મદદ કરે છે. અને એ જ માઇન્ડ ટુ સ્ટોર, માહિતી સ્ટોર કરે છે અને રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, અને જરૂર પડે ત્યારે માહિતી પાછી રિટ્રાઈવ, આપણને યાદ દેવડાવે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને તમે માહિતીને ક્રમમાં, ઓર્ડર એટલે ક્રમમાં ગોઠવી શકો છો, અને કેલ્ક્યુલેટ એટલે કે મગજ જે છે, આપણું માઇન્ડ જે છે એ ગણતરી પણ બહુ સારી રીતે કરી શકે છે. આ બધા માઇન્ડના કાર્યો છે, આપણને ક્યાં મદદ કરે છે એ અહીંયા જણાવવામાં આવેલું છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. માઇન્ડ છે એ આપણા જે ઇમોશન્સ છે, આપણી જે લાગણીઓ છે, આપણી જે ભાવનાઓ જે છે એનો કાઉન્ટર પાર્ટ છે. એટલે એક સિક્કાની બે બાજુ છે. એટલે કે આપણું જે માઇન્ડ છે સીધે સીધું આપણી લાગણીઓ સાથે સંકળાયેલું છે. જો આપણી લાગણીઓમાં કંઈક બદલાવ આવે છે તો આપણા માઇન્ડ પર એની અસર આવે છે અને આપણા ડિસિઝનમાં ચેન્જ આવે છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ. બહુ શ્રેષ્ઠ ઉદાહરણ આપવું હોય આ બંને વચ્ચેના ઇન્ટરેક્શનનું, આ બંને વચ્ચેના સંબંધનું, માઇન્ડ અને ઇમોશન વચ્ચેનું, આપણી ભાવનાઓ અને આપણા બુદ્ધિનું, આપણા મગજ વચ્ચે શું ઇન્ટરેક્શન રહી ચૂકેલું છે, ક્રિયા પ્રતિક્રિયા રહી ચૂકેલી છે, તો એ છે એક્ઝામ નર્વ્સ. પરીક્ષામાં થતો આપણને માનસિક તણાવ, પરીક્ષામાં થતી હતાશા, એ આપણી માઇન્ડ તૈયાર હોય છે આપણું પરીક્ષા માટે, પણ આપણી લાગણીઓ આપણને ડરાવે છે. અને એટલા માટે આપણા બુદ્ધિ ઉપર એ આપણી નેગેટિવ ઇમોશન્સ હાવી થઈ જતી હોય છે. આવું ઘણી વખત પરીક્ષામાં બનતું હોય છે કે આપણને પરીક્ષા જેમ જેમ બોર્ડની નજીક આવતી જાય એમ એમ આપણને એનો હાવ ઊભો થતો હોય છે. તમારી જે માનસિક ક્ષમતા જે છે એ ત્યારે પડી ભાંગે છે પરીક્ષા દરમિયાન. કઈ રીતે એ આપણે સમજીએ. Your mental capacity has helped you retain what you have revised. તમારી માનસિક ક્ષમતા તમને મદદ કરે છે કે આખું વર્ષ તમે જે કંઈ પણ વાંચ્યું હોય, આખું વર્ષ તમે જે કંઈ પણ રિવિઝન કર્યું હોય એ બધું રિટેન થાય. એટલે તમારું મગજ એને સાચવે, મેન્ટેન કરે. એનો મતલબ જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે યુ નો યોર સ્ટફ. તમને તમારો સ્ટફ તો ખબર જ છે, સિલેબસ તમને ખબર છે, શું પૂછાવાનું છે એ બી તમને ખબર છે. બટ
વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જ્યારે તમે એક્ઝામ રૂમમાં પ્રવેશ કરો છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, અને તમે શેની કામના કરો છો? ડિફિકલ્ટીઝની. પેપર અઘરું હશે તો આપણે એવી કામના કરીએ છીએ. લાગણીઓ જ આપણને ત્યારે નેગેટિવ, આપણી ઇમોશન્સ ત્યારે નેગેટિવ આવી જાય છે. અને ઇમેજિનિંગ ફેલ્યોર, અને આપણે નિષ્ફળતાની કામના કરીએ છીએ. ફેલ થઈ જઈશ તો, પેપર અઘરું આવશે તો, મને ગણિત ફાવતું નથી, મને ઇંગ્લિશ ફાવતું નથી, આવું બની શકે છે. તો ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, અચાનક શું બને છે ત્યારે તમારી નેગેટિવ ઇમોશન છે તમારા માઇન્ડ પર હાવી થઈ જાય છે. હવે એનાથી શું થશે કે તમે આખું વરસ જે કેરફુલી કાળજીપૂર્વક યાદ રાખીને જે માહિતી સ્ટોર કરી રાખી હતી, જે બધું સિલેબસ તમે યાદ કરી રાખ્યા હતા, ઇઝ નો લોંગર અવેલેબલ. હવે તમારા મસ્તિષ્કમાંથી એ જતું રહે છે, તાત્કાલિક જતું રહે છે, તમને યાદ આવતું નથી. પરીક્ષા સમયે તમે જોયું હશે કે તમે ગમે તેટલું યાદ કર્યું હોય પણ તમને ઘણી વખતે યાદ નથી આવતું. શું બન્યું? શું બની ગયું? કે યોર ઇમોશન્સ હેવ બાર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમે જે પણ માહિતી સ્ટોર કરી છે ને તમારા મગજની અંદર, એનો જે બહાર આવવાનો રસ્તો હતો એ તમારી નેગેટિવ ઇમોશન્સે બાર કરી નાખ્યો. બાર્ડ ધ વે એટલે કે રસ્તો બંધ કરી નાખ્યો, રોકી નાખ્યો. આ તમારી નેગેટિવ ઇમોશન્સ આડે આવી જાય પરીક્ષાની અંદર, અને એ બધું તમે જે આખું વર્ષ વાંચ્યું એ યાદ આવતું બંધ થઈ જાય. તો આપણને ખબર કેવી રીતના પડે કે આપણે સ્ટ્રેસથી પીડાઈએ છીએ? આપણા જીવનમાં માનસિક તણાવ છે, આપણને ખબર કેવી રીતના પડે? ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ? નીચે આપેલા રસ્તામાંથી શું તમને ક્યારેય એવું રિએક્શન, ક્રિયા પ્રતિક્રિયા મળી છે ખરી તમારા તરફથી? જોઈએ કેટલી પોઝિશનની વાત થાય છે. અહીંયા 6 એવી પ્રવૃત્તિઓ બતાવવામાં આવેલી છે. જો તમારા જીવનમાં થતી હોય તો સમજવાનું કે સ્ટ્રેસ છે, અને સ્ટ્રેસ હોવો એ આજની દુનિયામાં નોર્મલ બાબત ગણી શકાય. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. શું આવું બન્યું છે કે કોઈ વસ્તુ પર તમારું ધ્યાન કેન્દ્રિત ન થતું હોય? સાહેબ ભણાવતા હોય પણ તમારું ધ્યાન કેન્દ્રિત થતું ન હોય, એવું બને છે? યસ, તો સ્ટ્રેસ છે. બીજું, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. લેટ ડાઉન, સાથ છોડી દેવો. શું તમારી યાદશક્તિએ કદી તમારો સાથ છોડી દીધો છે? યાદ આવવાનું બંધ થઈ ગયું હોય એવું બન્યું છે? હા, ઘણી વખત બને છે આવું. દેટ મીન્સ સ્ટ્રેસ ઇઝ ઇન અવર લાઈફ. એનો મતલબ આપણા જીવનમાં સ્ટ્રેસ છે. યુ હેવ લોટ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા માઇન્ડમાં ઘણી બધી વસ્તુઓ હોઈ શકે છે. આ કરી નાખું, તે કરી નાખું, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પણ એક સ્પષ્ટ વિચાર આવતો નથી. કરવું ઘણું બધું છે પણ રસ્તો સૂઝતો નથી. શું એવું બને છે? યસ, તો સ્ટ્રેસ છે. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. જ્યારે જીવનમાં સ્ટ્રેસ હોય, તણાવ હોય, ત્યારે તમે અનડિસાઇડેડ રહો છો, એટલે કે અનિર્ણાયક રહો છો. તમે નિર્ણય નથી લઈ શકતા. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આ તમારા માટે અસામાન્ય હોય છે, કારણ કે આવું દરરોજ નથી બનતું, પણ કોઈક વાર બની જાય તો સમજવું કે સ્ટ્રેસ છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. તમે એ કાર્યો કરવા માટે બહુ જ સમય લઈ રહ્યા છો. જે કાર્યો દેટ યુ આર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. જે કાર્યો પહેલાં તમે ઝડપથી પૂરા કરી નાખતા હતા, હવે એ જ કાર્યો કરવા માટે આજે તમે લાંબો સમય લઈ રહ્યા છો. એનું મતલબ તમારા જીવનમાં સ્ટ્રેસ છે. યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણું બધું ચાલુ કરો છો, ઘણા બધા કાર્યો ચાલુ કરો છો દિવસમાં, પણ પૂરા તો એકે કરતા જ નથી. જો એવું બને છે એનો મતલબ એ થયો કે આ તમારા જીવનમાં સ્ટ્રેસ છે. આ 6 પરિસ્થિતિઓ અહીંયા બતાવવામાં આવેલી છે. જો આ 6 પરિસ્થિતિઓમાંથી ગમે તે એક પણ પરિસ્થિતિ તમારા જીવનમાં બનતી હોય તો એ સમજી લેવું કે તમારા જીવનમાં સ્ટ્રેસ છે. ઇફ યસ, હા, જો આવું બન્યું છે તો then it gives a sign of mental stress present in you. યાદ રાખજો, તમારા જીવનમાં મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવ છે, એની આ તદ્દન સારી અને ક્લિયર નિશાની છે, સાઇન છે. તો શું કરીએ હવે? આપણને ખબર પડી ગઈ કે આપણા જીવનમાં તો સ્ટ્રેસ છે,
માનસિક તણાવ છે તો શું કરીશું? તો ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, જેટલી સારી રીતે તમે એ સ્ટ્રેસ સાથે ડીલ કરો છો, એટલે કે એને સાથે લઈને ચાલો છો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, એટલી તમારી માનસિક ક્ષમતાને ઓછું નુકસાન પહોંચશે. તમારે સ્વીકારીને ચાલવાનું છે. The following exercises will help you build your better stress resilience and rebalance yourself. નીચે આપેલી ઘણી બધી ફોલોઈંગ એક્સરસાઇઝીસ એટલે અહીંયા કોઈ કસરતની વાત, શારીરિક કસરતોની વાત નથી કરવામાં આવતી. અહીંયા માનસિક કવાયતો અહીંયા ઘણી બધી આપેલી છે જે આપણને મદદ કરશે બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ માટે, એટલે કે સુદૃઢ માનસિક સંતુલન માટે અને શાંતિ માટે. ઇફ your mental capacity has already started to suffer due to સ્ટ્રેસના કારણોસર તમારી માનસિક કેપેસિટી જે ક્ષમતા જે છે એ પીડાવાની ચાલુ થઈ ગઈ હોય, તમે માનસિક રીતે હવે તણાવ અનુભવતા હોય અને એની અસર તમારા બ્રેઇન પર આવતી હોય, તમારી બુદ્ધિ પર આવતી હોય, તમારા નિર્ણયો પર આવતી હોય, તમારા જીવનમાં આવતી હોય, તો નીચેની કસરતો એટલે કે કવાયતો, માનસિક કવાયતો જીવનમાં કરવી જોઈએ. હવે આપણે અલગ અલગ પ્રકારની માનસિક કવાયતો જોઈશું જે આપણને એ સ્ટ્રેસમાંથી દૂર કેવી રીતના થવું અથવા એને મેનેજ કેવી રીતના કરવો એ આપણને શીખવાડશે. પહેલી જે મેથડ જે છે મેન્ટલ એક્સરસાઇઝ છે એ છે સ્ટોપ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ એટલે કે અતિશય વિચારોમાં સરકી જવું. કાર્યો કંઈ જ ના કરતા હોય ને વિચારો બહુ આવવા લાગે. આવું ક્યારે બને? જ્યારે કાર્યોનો બોજો વધી જાય, કાર્યોનું લિસ્ટ વધી જાય અને સામે સમય ઓછો રહે, તો એવું બને પણ ખરું કે આપણે ઓવર થિંકિંગમાં, અતિશય વિચારોમાં સરી પડીએ. યાદ રાખો મિત્રો, વિચારો કરવાથી કંઈ થવાનું નથી, કાર્યો કરવા પડશે. દેટ મીન્સ આપણે એને કહી શકીએ છીએ સ્ટોપ ઓવર થિંકિંગ. જોઈ લઈએ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ, જ્યારે કાર્યો અને તેને પૂરું કરવાનું પ્રેશર, દબાણ વધતું જાય, તો ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ, ત્યારે આપણું માઇન્ડ છે ઘણી વખતે ઓવર થિંકિંગમાં જતું રહેતું હોય છે, વધારે પડતા વિચારોમાં સરી જતું હોય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને એ વિચાર આવતો હોય છે કે આઈ વિશ, કાશ, there was a switch in my head, આ મારા માથામાં કોઈ સ્વિચ હોત તો સારું રહેત, કે જે સ્વિચ that I could flick, જેને હું દબાવું અને turn off all the thoughts going around in my mind, અને મારા મગજમાં ફરતા આ બધા જ વિચારોનું એક સાથે બંધ કરી દઉં. પણ ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, એટલું સ્વિચ દબાવવા જેટલું સરળ નથી આ. દેર ઇઝ અ ટેકનિક. તો આપણે એક ટેકનિકનો અભ્યાસ કરીશું કે ટુ હેલ્પ યોર સેલ્ફ, જે આપણને મદદ કરશે ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, જેનાથી આપણે ઓવર થિંકિંગની સમસ્યાને ટાળી શકીશું. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન વારે ઘડીએ તમારી જાતને એક મંત્ર સ્વરૂપે, એક શબ્દ, એક વાક્ય સ્વરૂપે જીવનમાં ઉતારી રાખવાનું, વારે ઘડીએ પોતાને કહેતા રહેવાનું. શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મને કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે પણ જે કંઈ પણ થશે એ જોયું થશે, એ બધું જોયું જશે. કોઈ ટેન્શન નહીં રાખવાનું, કોઈ એક્સપેક્ટેશન નહીં રાખવાની, અપેક્ષાઓ નહીં રાખવાની, કર્મ કરે રાખવાનું, ફળની આશા નહીં રાખવાની. આપણું કાર્ય જે સામે પડ્યું છે એ કરે રાખો. એનું શું પરિણામ આવશે, શું પ્રોબ્લેમ આવશે, એની વિચારો તમારે બંધ કરી નાખવાના રહેશે. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે that lies in front of you, જ્યારે તમે તણાવથી ભરેલા દિવસ વિશે વિચારો છો, જે તમારી સમક્ષ ઊભો છે, આખા દિવસમાં તમને તણાવ થવાનો છે, તમે એવું જ વિચારો છો, તો યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. એપ્રોક્સિમેટલી એટલે લગભગ તમારા વિચારો આવી રીતે દોડતા હોય છે કે ઓ માય ગોડ, અરે મારા ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, આજે મારે કેટલા બધા કામ કરવાના, આઈ મસ્ટ ડુ એક્સ and Y and Z,
એક્સ નામનું કામ પૂરું કરીશ, પછી વાય નામનું કામ પૂરું કરીશ, પછી ઝેડ નામનું કામ પૂરું કરીશ, એન્ડ આફ્ટર ધેટ એ પછી તો એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. અને એ પછી તો એ નામનું કામ, બી નામનું કામ તો કરવાનું તો બાકી જ રહેવાનું છે ને. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. અરે આટલા બધા કાર્યો હું એકલો કેવી રીતના પૂરા કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. આજે તો મને ખાવાનો સમય નથી મળવાનો. જ્યારે તમે આવું વિચારો છો તો પછી એ સ્ટ્રેસ થવો સ્વાભાવિક છે. કારણ કે તમે કાર્ય નથી કરતા. અત્યારે શું કરી રહ્યા છો? ફક્ત ને ફક્ત તમે વિચાર કરી રહ્યા છો મિત્રો. અને વિચાર કરવાથી કદી પ્રગતિ થતી નથી. એ ખાસ ધ્યાન રાખવાનું છે કે વિચારો કરવાથી કદી પ્રગતિ થતી નથી. હવે તો બેઝિકલી શું બને છે એ આપણે જોઈશું. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. હજી દિવસની તમે શરૂઆત નથી કરી, બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. પણ તમે અગાઉથી ટીઝમાં આવી ગયા, કન્ફ્યુઝનમાં આવી ગયા કે હવે મારું શું થશે. તો વોટ ઇઝ હેપનિંગ ઇઝ, તમારા મગજમાં શું થઈ રહ્યું છે, શું ઘટના ઘટી રહી છે એ જણાવીએ તો દેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. તમારું જે મસ્તિષ્ક છે, તમારું મન છે, તમારી બુદ્ધિ છે, તમારા કરતાં આગળ દોડી રહ્યું છે. તમે જે વિચારો છે વિચારીને તમે છેક આગળ દોડી જાઓ છો. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ. અને તમે શેની કામના કરો છો? એન્ટિસિપેટ એટલે ભવિષ્યવાણી કરવી. તમે ભવિષ્યમાં શેની કામના કરો છો કે તમે કેટલા ટાયર્ડ થઈ જવાના, તમે કેટલા સ્ટ્રેસ થાકી જવાના. એક વખત તો વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. તમારી આગળ જેટલા બી કામ જે છે બધા પૂરા કરશો પછી તમે બહુ થાકી જવાના છો, તમે બહુ જ તણાવથી ભરી જવાના છો. તો ધીસ ફ્રેન્ટિક થોટ્સ, આ બેબાકળા વિચારો શું કરશે? સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. તમારી જે ઉર્જા જે છે, તમારામાં જે શક્તિ રહેલી છે કાર્ય કરવાની, એને નબળી પાડશે. કારણ કે આ વિચારો નેગેટિવ છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે. તમે એક એવા વ્યસ્ત દિવસની અંદર પ્રવેશ કરશો જેની અંદર ફૂલ એનર્જી જોઈતી હતી, પણ હવે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી સામાન્ય ઉર્જા જે હોય એના કરતાં પણ અડધી ઉર્જા લઈને તમે આજે દિવસની અંદર પ્રવેશ કરશો. જે દિવસમાં ખૂબ કાર્યો કરવાના હતા તમે વિચારોથી જ પોતાની જાતને મારી નાખશો. હવે then when you end up settled at the end of day, જ્યારે તમે બધા જ કાર્યો પૂરા કરી નાખો છો તો તમે સેટલ્ડ લોતપોત થઈ જાઓ છો દિવસના અંતે. અને યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ, અને તમને એવું લાગે છે કે જુઓ સાબિત થઈ ગયું ને કે યુ વર રાઇટ ઓલ અલોંગ, કે તમે પોતે સાચા જ હતા, કે યુ હેડ અ ડ્રેડફુલ ડે. તમારો ભયાનક દિવસ પસાર થયો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ, અને તમે શારીરિક રીતે બહુ થાકી ગયા. કારણ કે તમે એવી જ કામના કરી હતી કે હું થાકી જઈશ. કાર્ય કરવાનો કદી થાક ન હોઈ શકે. કાર્યો કરવાનો હંમેશા સંતોષ હોવો જોઈએ. એ કાર્યોમાં તમે શેની અપેક્ષા રાખી? થાકની. થાક જ મળે. તો આપણે શું કરવું જોઈએ? વધારે ઉર્જાથી આપણા દિવસની શરૂઆત કરવી હોય તો આપણે શું કરી શકીએ? તો ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, કોઈ પણ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મેક્સિમમ વધારેમાં વધારે ઉર્જા આપણને મળી રહે એ હેતુથી યુઝ વારે ઘડીએ ઉપયોગમાં લેવાનો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મને કોઈ અપેક્ષાઓ નથી. આ કાર્યો કરવું એ મારી ફરજમાં આવે છે. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જે કંઈ પણ થશે, જ્યારે પણ થશે, જોયું જશે. મારામાં એટલી ક્ષમતા છે કે હું સમસ્યાઓને નાબૂદ કરી દઈશ, પણ આ કામ હું પૂરા કરીશ. આ શબ્દને, આ વાક્યને એઝ અ ફોર્મ ઓફ મંત્ર, એક મંત્રના સ્વરૂપે જીવનમાં અપનાવી લો. યુ વિલ નોટિસ, જ્યારે અપનાવશો તો તમે ધ્યાનમાં લેશો કે હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. નો એક્સપેક્ટેશન, હવે કોઈ અપેક્ષાઓ નથી, કોઈને બતાવવા માટે આપણે કામ કરતા નથી. એ વિચારે તમારું બોડી, તમારું શરીર છે એ રિલેક્સ, એકદમ રાહત અનુભવશે. અને ધીસ રિલેક્સેશન, આ રાહત, આ શરીરને મળેલી એકદમ શાંતિ
ટેલ્સ યુ દેટ એ તમને જણાવે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. તમારી કિંમતી ઉર્જાને વેસ્ટ કરતાં તમે તમારી જાતને રોકી લીધી છે, નહીં તો તમારી કિંમતી ઉર્જા વેસ્ટ જવાની હતી. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. પરિણામ સ્વરૂપે, કોન્સિક્વન્સ એટલે રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે તમે માનસિક રીતે એકદમ કામર એટલે એકદમ શાંત રહેશો અને લાગણીથી ભાવનાત્મક રીતે પણ તમે શાંત રહેશો અને તમારા જે વધારે વિચારો આવે છે એ સ્ટોપ થઈ જશે. ઓવર થિંકિંગ સ્ટોપ થઈ જશે, કારણ કે આપણું ધ્યાન હવે કાર્યોમાં કેન્દ્રિત થશે, એના પરિણામોમાં નહીં. હવે જોઈશું આપણે સેકન્ડ એક્સરસાઇઝ, મેન્ટલ એક્સરસાઇઝ, દેટ મીન્સ કવાયત. એ છે સેલ્ફ હિપ્નોસિસ, સ્વયંભૂ વશીકરણ. તમારી જાતને વશમાં કરતા શીખવાડીશું. કેવી રીતના એને વશમાં રાખવી, કેવી રીતના એને હિપ્નોસિસ કરી નાખવાની, એ આપણે શીખીશું. એને કહીશું સેલ્ફ હિપ્નોસિસ. આ પણ એક પ્રકારની ટેકનિક છે જેનાથી આપણે સ્ટ્રેસને મેનેજ કરી શકીએ છીએ. કઈ રીતે એ આપણે જોઈએ. You can use this self-hypnosis state to relieve mental stress. માનસિક તણાવને દૂર કરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ, સ્ટેટ એટલે સ્થિતિનો ઉપયોગ તમે કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચેની આપેલી કસરતને ટ્રાય કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. તમારી આંખો બંધ રાખીને આ એક્સરસાઇઝ કરવાથી માનસિક રીતે સારું એવું આપણને પરિણામ મળે છે અને ઇઝી પણ રહે છે. પહેલું શું કરવાનું છે તમારે? સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી આંખો બંધ કરી, પહેલાં ખુરશીમાં બેસી જવાનું અને પછી તમારી આંખો સંપૂર્ણ બંધ કરી નાખવાની. હવે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. જો મિત્રો, આની અંદર તમારે એમ વિચારવાનું છે કે આપણી સામે દિવસના જેટલા પણ કાર્યો કરવાના છે એનું લિસ્ટ છે 1 થી 100. હવે તમે આને આવી રીતે પણ ગણી શકો છો કે એક કાર્ય, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એમ પણ ગણી શકો છો. પણ આની અંદર આપણે ઉલટું ગણવાનું છે, ઉલટી પરિસ્થિતિ ગણવાની છે. 99 થી રિવર્સ આવવાનું છે. 100 થી 99 આવી ગયા, 99 થી 70 સુધી રિવર્સ કાઉન્ટડાઉન કરવાનું છે આપણે. એટલે 99, પછી 98, 97, 96 એવી રીતના રિવર્સ કાઉન્ટડાઉન કરવાનું છે. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. તમારા શ્વાસ સાથે ફિટ થાય, મેચ થાય એ રીતે તમારે આ કાઉન્ટિંગ કરવાનું. એટલે કે શ્વાસ લઈને છોડીએ એટલે -1, 98. પછી પાછો શ્વાસ લીધો, છોડીએ એટલે 97. પછી પાછો શ્વાસ લીધો અને છોડીએ એટલે 96. એવી રીતે કામ કરવાનું છે. હવે આપણે 70 સુધી આવી ગયા. 70 સુધી રોકાઈ જવાનું. હવે નાવ કાઉન્ટડાઉન ફ્રોમ 69 to 30. 69 to 30 સુધી હવે કાઉન્ટડાઉન રિવર્સ કરવાનું છે. હવે પણ while imagining walking down the steps of a beautiful staircase. તમારી સામે એક બ્યુટીફુલ સ્ટેરકેસ છે. સ્ટેરકેસનો મતલબ થાય નિસરણી છે. તમારી સામે એક સુંદર મજાની નિસરણી છે, એના તમે પગથિયા ઉતરી રહ્યા છો અને એક પગથિયું ઉતરીએ, શ્વાસ છોડીએ એટલે -1 કરવાનું. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ધ ટાઈમ વિથ યોર બ્રીધિંગ. તમારા બ્રીધિંગ સાથે, શ્વાસ ઉચ્છ્વાસ સાથે ટાઈમિંગ મેળવીને, તાલ મેળવીને તમારે -1 કરવાનું રહેશે. જુઓ ધ બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તમારી સમક્ષ બહુ સરસ મજાની સ્ટેરકેસ, ભવ્ય સ્ટેરકેસ, નિસરણી છે એ તમારે જોવાની અને એક એક પગથિયું ઉતરવાનું છે. ઉતરતી વખતે ઇમેજિનિંગ ધ સ્ટેપ આર કાર્પેટેડ. તમારે એવી કલ્પના કરવાની છે કે એના જે પગથિયા છે એની ઉપર કાર્પેટ લગાવવામાં આવેલી છે. શેના માટે? સો દેટ કે હેતુથી યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. જેનાથી તમારી પ્રગતિ છે એ પ્રયત્નહીન છે. આપોઆપ જ તમે પગથિયા ઉતરી રહ્યા છો. કોઈ પણ પ્રકારનું તમારે કષ્ટ સહન કરવું પડતું નથી. હવે
આપણે ક્યાં સુધી આવી જઈશું? 30 સુધી આવી ગયા છે. હવે શું કરવાનું? કાઉન્ટડાઉન ફ્રોમ 29 ટુ 0 વાઇલ ઇમેજિનિંગ. હવે 29 ટુ 0 સુધી રિવર્સ કાઉન્ટડાઉન કરવાનું, પણ હવે એવી કલ્પના કરવાની કે ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન અ લક્ઝરિયસ લિફ્ટ, કે તમે એક લક્ઝરિયસ લિફ્ટની અંદર ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છો. એક ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન અ લક્ઝરિયસ લિફ્ટ. લક્ઝરિયસ લિફ્ટ એટલે બહુ જ વૈભવશાળી લિફ્ટ બનાવી છે, બહુ રૂમ જેટલી મોટી લિફ્ટ છે, અને એની અંદર તમે ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છો. એ લિફ્ટ એઝ લાર્જ એઝ અ રૂમ જેટલી મોટી છે, એની અંદર કાર્પેટ લગાવવામાં આવેલી છે, વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. એ કાચની લિફ્ટ છે, એમાંથી તમે બહારના કુદરતી સૌંદર્ય દ્રશ્યો, જેને આપણે લેન્ડસ્કેપ કહીએ, એ જોઈ શકીએ છીએ. અને વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી. તમે ધીમે ધીમે લિફ્ટ નીચે ઉતરી રહી છે, સ્ટેડીલી એક સરખી ગતિએ, ઇન અ ટાઈમ વિથ યોર બ્રીધિંગ. તમારો ઉચ્છ્વાસ થાય, શ્વાસ લેવાય, એ પ્રમાણે જેમ આપણે પગથિયા ઉતરતા હતા એ જ સ્પીડમાં આ લિફ્ટ ધીમે ધીમે નીચે ઉતરી રહી છે. એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે 0 પર આવો છો, ધ લિફ્ટ ડોર ઓપન્સ. લિફ્ટનો દરવાજો ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ. અને તમે એક એવા રૂમમાં પ્રવેશ કરો છો દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ લાઇક ઇટ. તમને ગમે છે, તમારું મનપસંદ છે એવું જ અંદર ફર્નિચર રાચ રચેલું છે. તમને ગમતું ફર્નિચર છે, તમારું મનગમતો રૂમ છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ. એની અંદર તમારી તમામ ફેવરેટ વસ્તુઓ મૂકેલી છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. અને આ ફક્ત તમારા માટે જ બનાવવામાં આવેલો છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. તમારા રૂમની અંદર એક આરામ ખુરશી હશે, એને શોધો. એન્ડ સેટલ બેક ઇન ઇટ. અને એની અંદર બેસી જાઓ. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન. એ જ કલ્પના શક્તિમાં થોડીક વાર રહો કે તમે આરામ ખુરશીમાં બેઠા છો ને આરામ કરી રહ્યા છો. અન્ટિલ, ત્યાં સુધી કે જ્યાં સુધી યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. જ્યાં સુધી તમને રેસ્ટેડ, આરામની, રિફ્રેશ, તરોતાજા, તાજગીનો અહેસાસ ન થાય, કામ પૂરું કરવાનું એક ખુશીની લાગણી ન થાય, ત્યાં સુધી એવું કરો. ધેન ઓપન યોર આઈઝ અગેન. અને પછી તમે તમારી આંખો ખોલો. તમે 100 પગથિયા ઉતરીને આવો તો થાક નથી લાગતો, પણ 100 પગથિયા જ્યારે ચઢો છો ત્યારે થાક લાગે છે. આ માનસિક કસરત છે. એટલે અહીંયા રિવર્સ કાઉન્ટડાઉન કરવામાં આવ્યું. તમે હંમેશા એવી રીતના ગણતરી કરશો તો માનસિક રીતે આપણે હંમેશા સક્ષમ બની. એના પછીની જે એક્સરસાઇઝ બતાવવામાં આવેલી છે એ એક્સરસાઇઝ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝ એટલે આપણે જે મૂવી જોવા જઈએ છીએ થિયેટરની અંદર, એ સ્ક્રીન પર આપણને કોઈ બીજા વ્યક્તિના જીવનમાં બનેલી ઘટનાઓ વિશે આપણને જણાવવામાં આવે છે. અને એટલા માટે આપણે બાહ્ય વ્યક્તિઓ હોઈએ છીએ, એટલે બીજાના જીવનમાં શું ઘટના ઘટી રહી છે એને સારી રીતે જોઈ શકીએ છીએ અને સારી રીતે સમજી શકીએ છીએ. તો યાદ રાખજો મિત્રો, આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તમારો મદદનીશ હોય તો એ અરીસામાં ઊભેલો વ્યક્તિ છે. એટલે કે તમે પોતે જ તમારી જાતની સારી મદદ કરી શકો એમ છો. તો સ્ક્રીન એક્સરસાઇઝ તમને એ રીતે મદદરૂપ કરે છે કે તમારા જીવનમાં બનેલી જે પ્રોબ્લેમ્સ છે એમાંથી તમારે બહાર આવવું છે, તો એ પ્રોબ્લેમની એક મૂવી બનાવો આંખો બંધ કરીને, અને પછી એ સ્ક્રીન પર એને રન કરો અને જુઓ કે શું ઘટનાઓ ઘટી રહી હતી. થોડુંક ભૂતકાળમાં જવાનું, ક્યાંથી શરૂઆત થઈ, શું બન્યું, કેવી રીતના થયું, અને અત્યારે હાલ શું સ્થિતિ છે. હવે તમારે એ રીતે જોવાનું છે. લેટ્સ સ્ટાર્ટ ઇટ. When emotions have taken you over, જ્યારે લાગણીઓ તમારી પર હાવી થઈ જાય, તમારું ટેક ઓવર કરી નાખે, તો ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. તમે સ્પષ્ટ રીતે વિચાર કરવો એ લગભગ અશક્ય બની જાય. તમને સ્પષ્ટ વિચારો આવતા બંધ થઈ જાય, કારણ કે તમારા મન મસ્તિષ્કની ઉપર લાગણીઓ હાવી થઈ ગઈ છે. then it becomes very easy to make unwise decisions. અને પછી એ બહુ સરળ બની જાય છે મિત્રો કે તમે મૂર્ખા નિર્ણય લેશો, અનવાઇઝ, ગેરવ્યાજબી નિર્ણયો લેશો. ઓર
અથવા તો શું બનશે, ટુ એગ્રી ટુ સમથિંગ, તમે એવી વસ્તુ સાથે સંમત થઈ જશો કે વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, જેનાથી તમને કોઈ એડવાન્ટેજ નથી, લાભ નથી, ગેરલાભ છે, છતાં પણ તમે એમાં સંમત થઈ જશો. The screen exercise shows you how to step back. આ સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવે છે કે જીવનમાં કેટલાક ડગલા પાછા જવાનું છે અને ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, અને તમારી વર્તમાન પરિસ્થિતિમાંથી, કરંટ સિચ્યુએશનમાંથી તમારે અટેચ નહીં, ડિટેચ થઈ જવાનું છે, એટલે કે એમાંથી પોતાની જાતને અલગ કરી નાખવાની છે. કેમ? સો દેટ, કે જેથી યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, તમારા જીવનમાં શું થઈ રહ્યું છે તમે વધારે સ્પષ્ટ રીતે જોઈ શકો એટલા માટે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, તમે જ્યારે બહારના વ્યક્તિનો દૃષ્ટિકોણથી તમે જુઓ, કોઈ પણ વસ્તુ જુઓ, એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને તમારી જગ્યાએ જ્યારે બીજા કોઈ વ્યક્તિને તમે મૂકીને જુઓ કે આ મારી પરિસ્થિતિમાં બીજો કોઈ વ્યક્તિ હોય તો એ શું કરી શકે, તો વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, તો તમારી જે માનસિક સમસ્યા જે છે, તણાવની સમસ્યા છે, એમાં એક નવી વિચારધારા આવી શકે એમ છે, એક ન્યૂ પર્સપેક્ટિવ આવી શકે એમ છે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી, કે જેથી તમે એ પરિસ્થિતિનું ઇવેલ્યુએશન, મૂલ્યાંકન બહુ સારી રીતે કરી શકો, અને વોટ નીડ્સ ટુ બી ડન, અને આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, તમે સાચી સલાહ પણ મેળવી શકો છો. આને આપણે કઈ રીતના રન કરીશું, આ એક્સરસાઇઝ આપણે કઈ રીતે કરીશું, જેનું નામ છે સ્ક્રીન એક્સરસાઇઝ. ચાલો એ જોઈએ. વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખો બંધ રાખીને, થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. કોઝ એટલે કારણ બનવું, જે કારણોસર તમને અત્યારે તણાવ થઈ રહ્યો છે એ પરિસ્થિતિ વિશે વિચારો અને થોડુંક ભૂતકાળમાં જાઓ. ઇમેજિન, એવી કલ્પના કરો કે પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, તમારી માઇન્ડની જે સ્ક્રીન જે છે, પડદો છે, એની ઉપર એ પરિસ્થિતિ તમે પ્રોજેક્ટ કરી રહ્યા છો, એટલે કે એ તમને દેખાઈ રહી છે. એઝ ઇફ, જાણે કે ઇટ વર અ ફિલ્મ યુ વર વોચિંગ, જાણે તમે પોતાની જ ફિલ્મ જોઈ રહ્યા હોય, જસ્ટ લાઇક દેટ, એવી રીતે જ. પણ ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, શું બન્યું હતું ભૂતકાળમાં એ વાસ્તવિકતા જ ઉમેરવાની. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, ભવિષ્યમાં શું થશે એ ડર નથી ઉમેરવાનો તમારે. ડર ઉમેરશો તો પછી સાચો નિર્ણય નહીં લઈ શકીએ, એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. હવે શું કરીશું આગળ આપણે, તો વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર, તમે જે પરિસ્થિતિમાં છો એમાંથી બહાર આવી જાઓ, એટલે કે તમને સ્ક્રીનમાં, તમે હીરો છો, તમારા જીવનમાં જે પણ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે તમે ફેસ કરી રહ્યા છો અત્યારે હાલ, હવે તમારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને બેસાડવાનો છે, એટલે તમારે આઉટસાઇડર, એટલે કે તમારે ટિકિટ લઈને તમારી જ ફિલ્મ જોવા બેસી જવાનું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, હવે ફિલ્મમાં શું થઈ રહ્યું છે એના વિશે તમને શું લાગણી થઈ રહી છે એ જુઓ. અને વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, જે ફિલ્મમાં જે સ્ક્રીન તમારી આંખોની સમક્ષ છે એ તમારા વિશે જ છે, પણ એ તમારી જગ્યાએ જે બીજો કોઈ વ્યક્તિ છે એને તમે શું સલાહ આપશો, આવી પરિસ્થિતિમાં એણે શું કરવું જોઈએ. ઓપન યોર આઈઝ અગેઇન, અને તમારી આંખો ખોલી નાખો, અને એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, અને તમારી પોતાની સલાહ પર કામ ચાલુ કરો, એ સાચી જ સલાહ હશે. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન, આ ફિલ્મમાં તમારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને મૂકવાનું છે, પણ યાદ રાખજો સમવન એલ્સને, પણ ઓફ ધ સેમ જેન્ડર, જેન્ડર સેમ રાખવાની છે, જાતિ સેમ રાખવાની છે. પુરુષ છો તો પુરુષ જ આવવો જોઈએ ત્યાં, અને સ્ત્રી છે તો તમારી જગ્યાએ ત્યાં સ્ત્રી જ આવવી જોઈએ. એના પછીની જે કસરત છે, માનસિક કવાયત છે, જેનું નામ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. આ બહુ સરળ છે અને બહુ મોટી કામગીરી છે. એન્ટિસિપેટિંગ સક્સેસ એનો મતલબ સફળતાની જ કામના કરવાની. અપેક્ષા રાખવી તો નિષ્ફળતાની શા માટે રાખવાની, હંમેશા સફળતાની જ કામના રાખો. એન્ટિસિપેટિંગ સક્સેસ જ હંમેશા જાળવી રાખો. એન્ટિસિપેટ એટલે કામના કરવી, અપેક્ષા રાખવી, હંમેશા સફળતાની જ કામના રાખવાથી જીવનમાં આગળ આવી શકાય છે.
આમાં શું કરી શકાય છે? વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે જીવન વધારે અતિશય પ્રમાણમાં વ્યસ્ત બની જાય, હેક્ટિક બની જાય, તો વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી, તો અંતે આપણે એવી લાગણીઓમાં ગૂંચવાઈ જઈએ છીએ કે જે ટાઈડ ઇન નોટ્સ, ગાંઠોમાં ગૂંચવાઈ જઈએ છીએ કે નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કે જેનાથી કોઈ પણ વસ્તુ આપણને સરળ અને સકારાત્મક નથી લાગતી, બધામાં નેગેટિવિટી આપણને જોવા મળે છે. પછી જીવનમાં પેસિમિઝમ સેટ્સ ઇન. પેસિમિઝમ એટલે નિરાશાવાદ. જીવનની અંદર નિરાશાવાદ સેટ ઇન થઈ જાય છે, એટલે છવાઈ જાય છે, નિરાશાવાદ સ્થાયી થઈ જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. આપણી વર્તમાન સમસ્યાઓથી બહાર નીકળવાનો આપણને કોઈ રસ્તો મળતો નથી. તો વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. આપણે આશાવાદ, ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, આશાવાદના સ્ત્રોતને આપણે ખુલ્લો કરી શકીએ છીએ. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની કામના કરીને, સફળતાની અપેક્ષા રાખવાની પદ્ધતિથી તમે તમારા જીવનમાં નિરાશાવાદ છવાઈ ગયું હોય તો એ જગ્યાએ આશાવાદના ફુવારા ફૂટી શકે છે, આશાવાદ તમારા જીવનમાં ફરી આવી શકે એમ છે. એના માટે શું કરવાનું? સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશીમાં બેસી જાઓ, તમારી આંખો બંધ કરી દો. હવે એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. હવે તમારે તમારી તમામ જેટલી પણ ઇન્દ્રિયો છે જે તમને સુખ આપી શકે એમ છે, એટલે કે તમારું કાન જે છે, તમારી બુદ્ધિ જે છે, તમારા વિચારો જે છે, એ તમામ ને કામે લગાડો અને વોટ ઇટ ફીલ લાઈક ટુ હેવ એચીવડ સમથિંગ. તમે કંઈક સિદ્ધ કરી નાખ્યું છે, તમે કંઈક હાસિલ કરી નાખ્યું છે, તમે સ્કૂલમાં રેન્ક લાવી દીધો છે, તમારા 95% આવી ગયા છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. તમને જે રાહત અને ગર્વનો અનુભવ થઈ રહ્યો છે એને તમે અહેસાસ કરો એનો. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાઉ. જે પોઝિટિવ ફિલિંગ્સ તમને આવે કે મારા 95% આવી જાય, મારા સ્કૂલની અંદર ફર્સ્ટ રેન્ક આવી જાય, કે આખા ગુજરાત રાજ્યની અંદર મારો ફર્સ્ટ રેન્ક આવી જાય, એવું બની જાય તો શું થશે? એ પોઝિટિવ ફિલિંગ્સને જેવી આવે એટલે તાત્કાલિક આંખો ખોલી દેવાની. એ બધી જ પોઝિટિવ ફિલિંગ્સ એક કાર્ય માટે લગાડવા માટે હાલને હાલ લાવી દેવાની. ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખો ખોલી દો. આવું કરવાથી શું થાય? એન્ટિસિપેટિંગ સક્સેસ. આપણને ભવ્ય સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે એની પાછળ દોટ મૂકી શકીએ, એની પાછળ દોડી શકીએ, એની પાછળ આપણે લાગી જઈએ, આપણી પૂરેપૂરી શક્તિ લગાડી દઈએ. મેક શ્યોર. ખાતરી કરજો પણ. યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ. તમે એ બધા કન્સિડરેશન, વિચારોમાં ગૂંચવાઈ ન જતા કે હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ, કે કોઈ પણ પરિસ્થિતિ પોતાની રીતે જ આપમેળે જ નિરાકરણ સમાધાન મેળવી લે છે. ખોટી વાત. કોઈ પરિસ્થિતિ આપમેળે નિરાકરણ સમાધાન મેળવતી નથી, સમાધાન તમારે લાવવું પડે છે. યાદ રાખજો. It will look after itself as long as you keep your aim firmly in the mind. કોઈ પણ પરિસ્થિતિ ત્યાં સુધી ટકી શકે છે કે જ્યાં સુધી તમે તમારા મનની અંદર દ્રઢ નિશ્ચય કરી લો છો. તમે દ્રઢ નિશ્ચય કરી લીધો તો કોઈ પણ પરિસ્થિતિ પર તમે વિજય હાસિલ કરી શકો એમ છો. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ. જો કોઈ પણ કાર્યના તમે સકારાત્મક આઉટકમ એટલે રિઝલ્ટ, જો તમે સકારાત્મક પરિણામો પર, સકારાત્મક રિઝલ્ટ પર, આઉટકમ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો છો, એની પર તમે ફોકસ કરો છો, તો યુ કેન થિંક મોર ક્લિયરલી. તમે વધારે સ્પષ્ટ રીતે વિચાર કરી શકો છો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. અને તમે એવા સારા એવા નિર્ણયો લઈ શકો છો which will eventually lead to the desired result. જે તમને ઈચ્છિત પરિણામો તરફ લઈ જઈ શકે છે, તમારા પોતાના ઈચ્છિત પરિણામો તરફ લઈ જઈ શકે છે. If there could be a number of different positive outcomes. ધારો કે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો એના કરતાં એના જે પરિણામો જે આવવાના છે, પોઝિટિવ રિઝલ્ટ, પોઝિટિવ આઉટકમ આવવાના છે, એક કરતાં વધારે છે, તો શું કરવાનું? દાખલા તરીકે તમે બોર્ડમાં રેન્ક લાવવાના છો અથવા તમારો સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવી જવાનો છે,
તો પછી તમારું સમાજમાં માન વધશે, તમારા માતા પિતાનું સન્માન વધશે, તમારા સ્કૂલની અંદર તમારું સન્માન વધશે, એન્યુઅલ ફંક્શનની અંદર તમને બોલાવવામાં આવશે, તમારું છાપામાં રિઝલ્ટ છપાશે, તમારો ફોટો છપાશે. તો ઘણા બધા એના પોઝિટિવ આઉટકમ હોઈ શકે છે. દેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુઅલાઇઝિંગ વન વર્ઝન ટુડે. તો આજે એક વન વર્ઝન પર, એક આઉટકમ પર, એક રિઝલ્ટને વિઝ્યુઅલાઇઝ કરીને એની પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરો. એન્ડ અનધર વર્ઝન ટુમોરો. અને આવતીકાલે બીજા પરિણામ પર કામ કરજો. આજે પોતાનું જીવન બનાવવા માટે, કારકિર્દી બનાવવા માટે ભણો. આવતીકાલે માતા પિતાનું નામ ઊંચું કરવાની કારકિર્દી બનાવવા માટે, માતા પિતાનું સમાજમાં નામ ઊંચું થાય એના માટે ભણો. કોઈ પણ પોઝિટિવ આઉટકમ વિચારીને તમે તમારા કાર્યો કરી શકો છો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. આ જે કસરત તમને બતાવી એન્ટિસિપેટિંગ સક્સેસ, એ યાદ રાખજો, એ કોઈ તમારા ભવિષ્યની વાણી કરવા માટે, આ કોઈ જ્યોતિષશાસ્ત્ર નથી કે તમારું ફ્યુચર પ્રિડિક્ટ કરી શકાય, એટલે કે તમારું ભવિષ્ય ભાકી શકાય, એની આ કોઈ કસરત નથી. તો શું છે આ? બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. તમારા માઇન્ડમાંથી નેગેટિવ થોટ્સ દૂર કરવાની કવાયત છે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. અને સકારાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું, એ આમાંથી શીખવાડવામાં આવે છે. અહીંયા આ 3.1 મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ યોર મેન્ટલ ફ્લેક્સિબિલિટીના પાઠનું અંત આવે છે. ધી એન્ડ. થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ્સ.